તો આજે આપણે સૌ પ્રથમ સવાલ આરએનએ વિશ્વ વિશે માહિતી આપો એની ચર્ચા કરીશું। તો આરએનએ વિશ્વ આરએનએ વિશ્વ વિશે માહિતી લખો। આરએનએ વિશ્વ વિશે માહિતી લખો। આરએનએ વિશ્વ વિશે માહિતી લખો। ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે ડીએનએ અને આરએનએ બંને આનુવંશિક દ્રવ્ય છે, એટલે કે જનીન દ્રવ્ય છે। ભલે મોટાભાગના સજીવોમાં તો જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, ફક્ત કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે। પણ હા, આરએનએ અને ડીએનએ બંને જનીન દ્રવ્ય છે। તો હવે સવાલ એ થાય છે કે આ બંનેમાં પ્રથમ જનીન દ્રવ્ય કયું છે? આવો એક પ્રશ્ન ઉદ્ભવે છે। એટલે એમ કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ અને સજીવો ઉત્પન્ન થયા ત્યારે સજીવોમાં સૌ પ્રથમ કયું જનીન દ્રવ્ય ઉત્પન્ન થયું, ડીએનએ કે આરએનએ? તો એનો જવાબ છે સૌ પ્રથમ જનીન દ્રવ્ય આરએનએ છે। ડીએનએ આરએનએ માંથી નિર્માણ પામ્યું છે। એટલે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ ત્યારે સૌ પ્રથમ તેમાં જનીન દ્રવ્ય આરએનએ ઉત્પન્ન થયું। તો આપણી ચર્ચા શરૂ કરીએ, આગળ વધીએ। બરાબર, આરએનએ પ્રથમ જનીન દ્રવ્ય છે। આરએનએ પ્રથમ જનીન દ્રવ્ય છે। આરએનએ પ્રથમ જનીન દ્રવ્ય છે। આરએનએ છે પ્રથમ જનીન દ્રવ્ય છે। હવે સજીવોની કેટલીક ક્રિયાઓ છે, દાખલા તરીકે શરીરમાં ચયાપચયની ક્રિયાઓ, બરાબર, તો કેટલીક ચયાપચયની ક્રિયાઓ છે આરએનએ દ્વારા જ થાય છે। તો નવો પોઈન્ટ જોઈએ કે જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય, જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય સજીવના શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓ, ચય અને અપચયની ક્રિયાઓ છે એને આપણે સંયુક્ત રીતે ચયાપચય કહીએ। તો જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય, ભાષાંતર, તો ભાષાંતર એટલે એમઆરએનએ છે એ રિબોઝોમ પર આવી અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરે, તેને ભાષાંતર કહેવાય। ડીએનએ દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થાય તે ક્રિયાને ટ્રાન્સક્રિપ્શન કહેવાય, અને એમઆરએનએ રિબોઝોમ પર આવીને પ્રોટીન બનાવે એ ક્રિયાને ભાષાંતર કહેવાય। તો ચયાપચય, ભાષાંતર, પછી સ્પ્લાઇસિંગ એટલે ડીએનએ આ ચેપ્ટરમાં આગળ આવશે કે ડીએનએ ના ટુકડા થાય અને પછી ડીએનએ ના ટુકડા જોડાય, એટલે કે ડીએનએ માં ભંગાણ થાય। ભંગાણ થાય એટલે ડીએનએ ના ટુકડા થાય, ડીએનએ નો ભાગ તૂટે અને પછી તૂટેલો ભાગ જોડાય, એટલે ડીએનએ માં ભંગાણ થવું અને ત્યારબાદ જોડાણ થવું તેને સ્પ્લાઇસિંગ કહેવાય। બરાબર, તો સ્પ્લાઇસિંગ વગેરે આરએનએ દ્વારા થાય છે, વગેરે આરએનએ દ્વારા થાય છે। આરએનએ દ્વારા થાય છે।
તો જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય, ભાષાંતર, બરાબર, સ્પ્લાઇસિંગ વગેરે આરએનએ દ્વારા થાય છે. હવે આરએનએ છે એ આનુવંશિક દ્રવ્ય તો છે, જનીન દ્રવ્ય તો છે, કેટલાક વાયરસમાં છે આરએનએ જનીન દ્રવ્ય, પણ સાથે સાથે આરએનએ એક ઉત્સેચક તરીકે પણ વર્તે છે. કારણ કે સજીવોની કેટલીક ક્રિયાઓ એવી છે કે જેમાં પ્રોટીનના બનેલા ઉત્સેચકો કોઈ કામના નથી, પ્રોટીનના બનેલા ઉત્સેચકોની જરૂર નથી પડતી, પરંતુ આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ કે આરએનએ ઉત્સેચક તરીકે વર્તે ત્યારે આરઆરએનએ ઉત્સેચક તરીકે વર્તે, રિબોઝોમલ આરએનએ, બરાબર છે. તો એ આરઆરએનએ ઉત્સેચક તરીકે વર્તે એટલે તો રિબોઝોમ પર પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય, બરાબર. એટલે કહેવાનો મતલબ એ કે આરએનએ જનીન દ્રવ્યની સાથે સાથે ઉત્સેચક તરીકે પણ વર્તે છે, બરાબર. તો નવો પોઈન્ટ જોઈએ, આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્સેચક પણ છે. આરએનએ જનીન દ્રવ્યની સાથે સાથે એક ઉત્સેચક પણ છે. ઉત્સેચક એટલે એને ઉત્પ્રેરક કહેવાય, બરાબર. ઉત્સેચક પણ છે. તો આરએનએ જનીન દ્રવ્યની સાથે સાથે એક ઉત્સેચક પણ છે. ઉત્સેચક એટલે એકદમ ગુજરાતી ભાષામાં આપણે એને ઉત્પ્રેરક એવું કહી શકીએ. તો આરએનએ જનીન દ્રવ્ય છે તેની સાથે સાથે એક ઉત્સેચક પણ છે, બરાબર. કારણ કે કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં પ્રોટીનના બનેલા ઉત્સેચકોનું કોઈ યોગદાન નથી, પરંતુ આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે. કારણ કે કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં પ્રોટીનના બનેલા ઉત્સેચકોનું કોઈ યોગદાન નથી, પરંતુ આરએનએ, બરાબર, ઉત્પ્રેરક દ્વારા તે ક્રિયાઓ ઉત્પ્રેરિત થાય છે. ઉત્પ્રેરિત થાય છે એટલે કે આરએનએ તેમાં ઉત્સેચક તરીકે વર્તે છે. તો કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં પ્રોટીનના બનેલા ઉત્સેચકોનું કોઈ યોગદાન નથી. પરંતુ તેમાં આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે. તો અહીંયા આરએનએ ની ચર્ચા આપણે કરી રહ્યા છે, તો આપણને આ પોઈન્ટ જાણવા મળ્યો કે આરએનએ જનીન દ્રવ્ય છે તેની સાથે સાથે એક ઉત્સેચક તરીકે પણ વર્તે છે. જો આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે, જૈવ રાસાયણિક ક્રિયાઓ કરાવે છે, જૈવ રાસાયણિક ક્રિયાઓમાં ભાગ લે છે, એટલે તો આરએનએ ડીએનએ કરતા ઓછું સ્થાયી છે. બરાબર. તો આરએનએ જનીન દ્રવ્યની સાથે સાથે એક ઉત્સેચક તરીકે પણ વર્તે છે. કારણ કે કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓમાં પ્રોટીનના બનેલા ઉત્સેચકોનું કોઈ યોગદાન નથી, પરંતુ તેમાં આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે, બરાબર. ઓકે, ત્યાર પછી આગળની વાત કરીએ. નેક્સ્ટ નવો પોઈન્ટ જોઈએ. અને તેથી આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે, બરાબર, એટલે જ આરએનએ અસ્થાયી છે. તો લખી દઈએ, તેથી આરએનએ અસ્થાયી છે. જો આપણે જાણીએ છીએ જનીન દ્રવ્ય છે ને સ્થાયી હોવું જોઈએ, રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે જનીન દ્રવ્ય સ્થાયી હોવું જોઈએ. આગળના લેક્ચરમાં આપણે વાત કરી ને કે ભાઈ જનીન દ્રવ્ય તરીકેના ગુણધર્મો કયા,
બરોબર. ડીએનએ કે આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે તે માટે તેમાં કયા ગુણધર્મો હોય? તો આપણને ખ્યાલ છે કે ડીએનએ કે આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે એ માટે તેમાં સ્થાયીપણું હોય, પણ આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે એટલે આરએનએ અસ્થાયી છે. તો આરએનએ ઉત્સેચક તરીકે વર્તે છે, બરાબર, એટલે આરએનએ અસ્થાયી છે. ઓકે, આરએનએ અસ્થાયી છે એટલે આરએનએ માં રાસાયણિક સુધારાઓ થયા, રાસાયણિક ફેરફારો થયા અને તેના દ્વારા ડીએનએ નું નિર્માણ થયું. તેથી તેમાં રાસાયણિક સુધારાઓ દ્વારા સુધારાઓ એટલે ફેરફાર દ્વારા ડીએનએ નું નિર્માણ થયું. ડીએનએ નું નિર્માણ થયું. તો આ પોઈન્ટ શું કહે છે ભાઈ? આરએનએ છે એ અસ્થાયી છે, બરોબર, એટલે આરએનએ માં રાસાયણિક સુધારાઓ થયા અને આરએનએ માંથી ડીએનએ નું નિર્માણ થયું, બરોબર. ઓકે, જે તેને વધારે સ્થાયી બનાવે છે, એટલે કે ડીએનએ છે એ આરએનએ કરતા વધુ સ્થાયી છે. ઓકે, જેનાથી તે વધુ સ્થાયી છે, એટલે ડીએનએ વધુ સ્થાયી છે, જેનાથી તે વધુ સ્થાયી છે. એટલે કોણ વધુ સ્થાયી છે? ડીએનએ. કેમ? તો કે આરએનએ તો અસ્થાયી છે, આરએનએ તો ઉત્સેચક તરીકે વર્તે છે કેટલીક જૈવિક રાસાયણિક ક્રિયાઓમાં, એટલે આરએનએ છે એ અસ્થાયી છે, ઉત્સેચક તરીકે વર્તે છે ને, એટલે આરએનએ માં રાસાયણિક સુધારાઓ થયા અને આરએનએ માંથી શેનું નિર્માણ થયું? ડીએનએ નું નિર્માણ થયું, બરોબર. આરએનએ માંથી ડીએનએ નું નિર્માણ થયું એટલે એનાથી ડીએનએ વધુ સ્થાયી બન્યું, બરોબર. તો તેનાથી તે વધુ સ્થાયી છે. આગળ વધીએ. ડીએનએ માં બે શૃંખલાઓ એકબીજા સાથે પ્રતિસમાંતર ગોઠવાયેલી હોય એટલે કે સમારકામ પ્રક્રિયાના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધ છે. તો બે શૃંખલાઓ હોય છે, બંને એકબીજાની પૂરક હોય છે એટલે તેમાં ફેરફાર થતો નથી. તો ડીએનએ માં આપણે ડીએનએ નું બંધારણ તો 11મા ધોરણમાં ભણી ગયેલા ને આ ચેપ્ટરમાં આગળના ટોપિકોમાં જોઈ લીધું, એટલે આપણને લોકોને ખ્યાલ છે કે ડીએનએ નો અણુ છે પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાનો બનેલો હોય અને બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય. એટલે એક શૃંખલા પર એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ હોય તો બીજી શૃંખલા પર થાઇમિન હોય, એક શૃંખલા પર ગ્વાનિન હોય તો બીજી શૃંખલા પર સાઇટોસિન હોય. એટલે ડીએનએ ની બંને શૃંખલાઓ એકબીજાને પૂરક હોય. તો ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય છે, એટલે કે બે શૃંખલાઓ હોય છે. બે શૃંખલાઓ હોય છે. ડીએનએ માં બે શૃંખલાઓ હોય છે અને બંને શૃંખલા એકબીજાની પૂરક હોય છે. અને બંને શૃંખલા એકબીજાની પૂરક હોય છે. તો ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ હોય છે અને બંને શૃંખલાઓ છે એ એકબીજાની પૂરક હોય છે. એટલે કે ડીએનએ ના બંધારણમાં એક શૃંખલામાં એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ હોય તો સામે થાઇમિન હોય, ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ હોય તો સામે સાઇટોસિન હોય. તો ડીએનએ માં બે શૃંખલાઓ હોય છે અને બંને શૃંખલા એકબીજાની પૂરક હોય છે. તેથી તેમાં ફેરફાર થતો અટકાવે છે, એટલે તેમાં ફેરફાર થતો નથી. એટલે ડીએનએ માં ફેરફાર થતો નથી. તેથી તેમાં ફેરફાર થતો નથી. એટલે શેમાં ફેરફાર થતો નથી? ડીએનએ માં. એટલે ડીએનએ વધુ સ્થાયી રહે છે.
તો ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા છે, બંને શૃંખલાઓ એકબીજાની પૂરક છે, એટલે તેમાં કોઈ ફેરફાર થતો નથી. બરોબર. હવે તેમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે સ્થાયી રહે છે. તો એના માટે આપણી બુકમાં એવું પણ વાક્ય લખ્યું છે કે ડીએનએ સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. એટલે કે ડીએનએ સમારકામ પ્રક્રિયાથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધક છે. એટલે સમારકામ એટલે રિપેરિંગ. આપણા શરીરની અંદર જેમ જેમ ઉંમર વધે ને એમ શરીરમાં એન્ટ્રોપી એટલે એક પ્રકારની અવ્યવસ્થા ઊભી થાય. એટલે શરીરના કોષોમાં જે ડીએનએ હોય, જનીન દ્રવ્ય હોય, તેને પણ કેટલીક ઈજા થાય, ઇન્જરી થાય, નુકસાન થાય. પણ કુદરતે સજીવોને એવી ક્ષમતા આપી હોય છે કે સજીવના કોષમાં રહેલા ડીએનએ જે ઇન્જરી થાય છે, જે ઈજા થાય છે, એનું ડીએનએ કુદરતી રીતે સમારકામ કરી શકે છે, રિપેરિંગ કરી શકે છે. પણ હા, સજીવના કોષમાં જે ડીએનએ ને ઈજા થાય છે અને એ ઈજાનો સામનો કરવા ડીએનએ રિપેરિંગ કરે છે, તેનું સમારકામ કરે છે, એ દરમિયાન ડીએનએમાં શક્ય છે કે ફેરફાર થઈ શકે. પણ ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલાઓ છે અને બંને શૃંખલાઓ એકબીજાને પૂરક છે. એટલે ડીએનએમાં સમારકામ દરમિયાન જે ફેરફારો થાય છે એ ફેરફારોનો પણ સામનો કરી શકે છે. એટલે આપણી બુકમાં એવું વાક્ય લખ્યું છે કે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પણ ડીએનએ પ્રતિરોધી હોય છે. તો સમારકામના વિકાસથી થતા ફેરફારો એટલે કે સમારકામ દરમિયાન જો ડીએનએમાં કોઈ ફેરફાર થાય તો એ ફેરફાર પ્રત્યે પણ ડીએનએ પ્રતિરોધ દર્શાવે છે, ડીએનએ પ્રતિરોધી હોય છે. એટલે કે ડીએનએ હંમેશા સ્થાયી રહે છે. એટલે સજીવ જીવે ત્યાં સુધી તેના ડીએનએના જથ્થામાં કે ડીએનએના બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. સમગ્ર જીવનકાળ દરમિયાન ડીએનએ સ્થાયી રહે છે. એટલે ડીએનએ જનીનિક માહિતીનો સંગ્રહ કરવા માટે વધુ યોગ્ય છે. જ્યારે આરએનએ છે એ જનીનિક માહિતીનું સ્થળાંતરણ કરે છે. એટલે કે એમઆરએનએ ડીએનએ માંથી પ્રોટીન સંશ્લેષણની માહિતીને કોષ કેન્દ્રમાંથી રિબોઝોમ પર લાવે. વત્તા આરએનએ અનુકૂલક તરીકે વર્તે છે. કઈ ક્રિયામાં અનુકૂલક તરીકે વર્તે છે? તો કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં આરએનએ અનુકૂલક તરીકે વર્તે છે, જે વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. તો આરએનએ વિશ્વ વિશે માહિતી આપો એ સવાલ અહીંયા પૂરો થયો. હવે નવો સવાલ લઈએ છીએ, ડીએનએ નું સ્વયં જનન. તો એના માટે આપણે 2 માર્ક્સનું કારણ બનાવીએ કે કારણ આપો ડીએનએ નું સ્વયં જનન અર્ધ રૂઢિગત પરંપરા દર્શાવે છે. અથવા સવાલ એમ વિચારી શકાય કે શા માટે ડીએનએ નું સ્વયં જનન અર્ધ રૂઢિગત છે? શા માટે ડીએનએ નું સ્વયં જનન અર્ધ રૂઢિગત છે? ડીએનએ નું સ્વયં જનન અર્ધ રૂઢિગત છે. તો શા માટે ડીએનએ નું સ્વયં જનન અર્ધ રૂઢિગત છે? પહેલી વાત તો એ કે ડીએનએ નું સ્વયં જનન એટલે શું? તો એનો આપણી પાસે જવાબ છે કે એક ડીએનએ ના અણુમાંથી 2 ડીએનએ ના અણુનું નિર્માણ થાય તે ક્રિયાને ડીએનએ નું સ્વયં જનન કહેવાય. એટલે એક ડીએનએ નો અણુ હોય, બરાબર, આ એક ડીએનએ નો અણુ છે, આ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા દાખલા તરીકે 3' to 5' આ રીતે છે. તો આ 3' to 5' આ રીતે હોય. તો આ એક ડીએનએ નો અણુ છે અને આના દ્વારા બીજા 2 ડીએનએ ના અણુનું નિર્માણ થાય, બરાબર. આ રીતે આ બીજા 2 નવા ડીએનએ ના અણુનું નિર્માણ થાય. તો એક ડીએનએ ના અણુમાંથી 2 ડીએનએ ના અણુનું નિર્માણ થાય તે ક્રિયાને ડીએનએ નું સ્વયં જનન કહેવાય. જનીન દ્રવ્ય છે એ સ્વયં જનન પામી શકે છે. પણ સવાલ આપણો એ છે કે ડીએનએ નું સ્વયં જનન એ અર્ધ રૂઢિગત પરંપરા છે. તો અર્ધ રૂઢિગત પરંપરા શા માટે છે? તો કે આ જે 2 નવા ડીએનએ બને ને એમાં એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા નવી બને એ હોય અને એક પિતૃ ડીએનએ ની ઓરિજિનલ જે શૃંખલા જૂની હોય એ જ હોય. એટલે દાખલા તરીકે આ ડીએનએ નું સ્વયં જનન થાય ને એમાંથી 2 નવા ડીએનએ બને, બરાબર.
તો આ બંને ડીએનએ માં આ જ આકૃતિને હું આગળ ફરીથી દોરીને બતાવું છું તમને, બરાબર? જો એક એક શૃંખલા પિતૃ ડીએનએ ની હોય, એટલે આ જે બ્લેક પેન થી મેં દોરી છે આ પિતૃ ડીએનએ ની શૃંખલાઓ, પણ આ નવી બનેલી હોય, આ નવી બનેલી હોય. પછી આ નવી બનેલી શૃંખલા, બરાબર, આ જે પિતૃ ડીએનએ ની ઓરિજિનલ શૃંખલા હોય એની સાથે જોડાઈ જાય એટલે એક ડીએનએ આ બને ને એક ડીએનએ આ બને, તો બની જાય બે ડીએનએ, એટલે કે સ્વયંજનન થઈ ગયું. તો ડીએનએ ના સ્વયંજનનથી જે નવા ડીએનએ નિર્માણ પામે તેમાં એક નવી શૃંખલા બને અને એક આ પિતૃ ડીએનએ એટલે જે ડીએનએ નું સ્વયંજનન થાય તેને પિતૃ ડીએનએ કહેવાય. તો ડીએનએ ના સ્વયંજનનથી જે નવા ડીએનએ ના અણુનું નિર્માણ થાય તેમાં એક જ શૃંખલા નવી બને, પણ એક શૃંખલા તો પિતૃ ડીએનએ ની જે હોય એ જ હોય, એક શૃંખલા જે પિતૃ ડીએનએ ની હોય એ જ હોય, બરોબર, એક નવી બને. તો આ જે નવા ડીએનએ ના અણુ બન્યા એમાં એક શૃંખલા પિતૃ ડીએનએ ની હોય અને એક નવી બનેલી હોય, એટલે આ બાબતને ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે એવું કહેવાય, બરોબર? તો એના પોઈન્ટની ચર્ચા કરીએ. તો જ્યારથી બાયોલોજીમાં જાણવા મળ્યું કે ડીએનએ જનીન દ્રવ્ય છે, બરાબર, ત્યાર પછી વોટસન અને ક્રિકે તાત્કાલિક ડીએનએ ના સંયોજનની યોજના રજૂ કરી, બરાબર, ઓકે? તો ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ ડીએનએ ની બેવડી કુંતલમય ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટસન અને ક્રિકે તાત્કાલિક આપણે જાણીએ છીએ ડીએનએ નું અણુ મોડેલ છે વોટસન અને ક્રિકે રજૂ કરેલું. તો વોટસન અને ક્રિકે તત્કાલ ડીએનએ ના સંયોજનની યોજના રજૂ કરી. તત્કાલ ડીએનએ ના સંયોજનની યોજના રજૂ કરી. એટલે એમ કે વોટસન અને ક્રિકે ડીએનએ નું અણુ મોડેલ દર્શાવ્યું, પછી તરત જ વોટસન અને ક્રિકે, બરાબર, ડીએનએ ના અણુ મોડેલની યોજના રજૂ કરી, એટલે કે ડીએનએ નું અણુ મોડેલ છે એ સમજાવવાની શરૂઆત કરી. તો ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની રજૂઆતની સાથે જ વોટસન અને ક્રિકે તત્કાલ ડીએનએ ના સંયોજનની યોજના રજૂ કરી, બરોબર, ઓકે? ચાલો હવે એમના મત મુજબ વાત શું હતી? તો વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાતું નથી. એટલે વોટસન અને ક્રિકે આ વિધાન આપેલું. એટલે વોટસન અને ક્રિકે એવું કીધેલું કે ભાઈ ડીએનએ માં નાઇટ્રોજન બેઝની પૂરક જોડી હોય, એડેનિન સામે થાઇમિન હોય, ગ્વાનિન સામે સાઇટોસિન હોય, બરાબર? તો આ પૂરક જોડ જે છે એ ડીએનએ માં એકબીજા સાથે જોડાયેલી હોય છે, બરાબર? પછી આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ નું નવું સ્વરૂપ બને છે, એટલે કે એક ડીએનએ દ્વારા નવો ડીએનએ બને છે. તો વિશિષ્ટ જોડની જાણકારી પછી વિશિષ્ટ જોડની જાણકારી પછી એટલે આ વોટસન અને ક્રિકનું વિધાન છે કે ભાઈ ડીએનએ માં નાઇટ્રોજન બેઝની જોડ એકબીજા સાથે જોડાયેલી હોય. તો વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા એટલે આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા એટલે કે ડીએનએ નું સંયોજન.
વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાતું નથી. પ્રક્રિયાઓ વિશે તત્કાલ એટલે કે તાત્કાલિક સુઝાવ કરવાથી બચી શકાતું નથી. બચી શકાતું નથી. આ વોટસન અને ક્રિકનું નિવેદન છે. આપણને એમ થાય કે ભાઈ આવા શબ્દો શા માટે વાપર્યા હશે, બરાબર, કે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાતું નથી. એટલે આ વોટસન અને ક્રિકે દર્શાવેલું વિધાન છે કે ભાઈ વિશિષ્ટ જોડની જાણકારી પછી ખ્યાલ આવ્યો કે ડીએનએમાં પ્યુરિન અને પિરિમિડિન આ બે પ્રકારના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાયેલા હોય તો એ વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવથી બચી શકાતું નથી. એટલે વોટસન અને ક્રિક એવું કહેવા માંગતા હતા કે આ રીતે ડીએનએમાં બંને શૃંખલાઓ એકબીજા સાથે તેના નાઇટ્રોજન બેઝથી જોડાયેલી હોય અને જ્યારે સ્વયંજનન થાય ત્યારે એ બંને શૃંખલાઓ એકબીજાથી પહેલા છૂટી પડે અને પછી બે શૃંખલા એક નવી શૃંખલા બનાવે અને એમ થતા ડીએનએ નું સ્વયંજનન. તો આ સ્ટેટમેન્ટ વોટસન અને ક્રિકે 1953 માં દર્શાવ્યું. એટલે કાઉસમાં લખીએ કે વોટસન અને ક્રિક 1953. વોટસન અને ક્રિક 1953. બરોબર, ઓકે. હવે જ્યારે ડીએનએ નું સ્વયંજનન થાય ત્યારે મેં એમ કીધું અહીંયા કે આ બે શૃંખલા પહેલા છૂટી પડે. દાખલા તરીકે આ ડીએનએ નું સ્વયંજનન થાય તો આ બે શૃંખલા પહેલા એકબીજાથી છૂટી પડે. જો એકબીજાથી છૂટી પડે આ રીતે, બરાબર. આગળ પણ આપણે હજુ ડીએનએ ના સ્વયંજનન વિશે ડીપમાં સ્ટડી કરવાના છે, પણ અહીંયા આપણે આટલું સમજીએ કે આ બે શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે એટલે આટલા ભાગમાં હજુ જોડાયેલી છે, બાકીના ભાગમાં એ એકબીજાથી છૂટી પડી જાય છે. પછી ધીમે ધીમે આ આટલા ભાગમાં જોડાયેલી છે ને ત્યાંથી ને છૂટી પડી જાય પછી બે નવી શૃંખલાનું નિર્માણ કરે. બરાબર, તો છેલ્લા પોઈન્ટ પર આવી ગયા. બરાબર, કે ડીએનએ ની બંને શૃંખલા એકબીજાથી છૂટી પડી જાય છે તો સ્વયંજનનમાં સૌ પ્રથમ પિતૃ ડીએનએ ની બંને શૃંખલા સ્વયંજનનમાં સૌ પ્રથમ પિતૃ ડીએનએ ની બંને શૃંખલા. તો જ્યારે ડીએનએ નું સ્વયંજનન થાય ત્યારે સૌ પ્રથમ પિતૃ ડીએનએ ની બંને શૃંખલા એકબીજાથી છૂટી પડે છે. બંને શૃંખલા એકબીજાથી છૂટી પડે છે. એટલે આ બે શૃંખલા છે એકબીજાથી છૂટી પડે છે અને બંને છૂટી પડેલી આ બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. બંને શૃંખલા ટેમ્પલેટ એટલે આપણે સાદી ભાષામાં કહીએ બીબુ. બરાબર, ટેમ્પલેટ તરીકે વર્તે છે અને એક નવી શૃંખલાનું નિર્માણ કરે છે. નવી શૃંખલાનું નિર્માણ કરે છે. આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે સ્વયંજનનમાં સૌપ્રથમ પિતૃ ડીએનએ ની બંને શૃંખલા એકબીજાથી છૂટી પડે છે અને બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે અને એક નવી શૃંખલાનું નિર્માણ કરે છે. એટલે આ પિતૃ ડીએનએ છે, આનું સ્વયંજનન થાય છે તો આ બે શૃંખલા છૂટી પડી જાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણપણે આ રીતે છૂટી પડી જાય. બધા જ હાઇડ્રોજન બંધ છે બે શૃંખલા વચ્ચેના એ તૂટી જાય. સંપૂર્ણપણે એકબીજાથી છૂટી પડે પછી બે ટેમ્પલેટ તરીકે વર્તીને એક નવી શૃંખલાનું નિર્માણ કરે. જો ટેમ્પલેટ એટલે બીબુ, એટલે આ જે નવી શૃંખલા છે આના દ્વારા બની. તો આ પિતૃ ડીએનએ ની શૃંખલા હતી એટલે આ પિતૃ ડીએનએ ની શૃંખલાએ આ નવી શૃંખલા બનાવવા માટેની માહિતી આપી. માહિતી એટલે બીજું કાંઈ નહીં, પેલો ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી થાય
એટલે કે પિતૃ ડીએનએ માં જે પ્રમાણે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય ને એ પ્રમાણે નવી શૃંખલામાં ક્રમ નક્કી થાય. એવી રીતે આ શૃંખલા પિતૃ ડીએનએ ની શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તીને આ નવી શૃંખલા બનાવે. પછી આ નવી શૃંખલા આ પિતૃ ડીએનએ ની ઓરિજિનલ શૃંખલા બંને એકબીજા સાથે આ ફરી આવા હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય એટલે આ રીતે બોલો 2 ડીએનએ બની જાય. તો આ રીતે 2 નવા ડીએનએ નું નિર્માણ થાય. ઓકે, તો ટેમ્પલેટ તરીકે વર્તી એક નવી શૃંખલાનું નિર્માણ કરે છે. બરાબર? ઓકે, આમ સ્વયંજનન બાદ નિર્માણ પામેલા ડીએનએ ના અણુમાં સ્વયંજનન પૂર્ણ થયા બાદ નવનિર્મિત ડીએનએ ના અણુમાં એક શૃંખલા પિતૃ ડીએનએ ની હોય છે અને એક નવી સંશ્લેષણ પામેલી શૃંખલા હોય છે. ડીએનએ ના અણુમાં એક શૃંખલા પિતૃ ડીએનએ ની હોય છે. અને એક નવનિર્મિત શૃંખલા હોય છે. તો અહીંયા આપણે આ વાત સમજી ચૂક્યા છીએ કે ભાઈ આ રીતે 2 ડીએનએ ના અણુ બને તો એમાં એક આ ઓરિજિનલ શૃંખલા જે પિતૃ ડીએનએ ની હતી જ હોય. એમ ઓરિજિનલ મતલબ પિતૃ ડીએનએ ની હોય જ અને એક આ નવી બનેલી હોય જ. આ બાબતને અર્ધરૂઢિગત કહેવાય. બરાબર છે? એટલે આનો મતલબ એવો થયો કે ડીએનએ ના સંયોજનની યોજનાને અર્ધરૂઢિગત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો ડીએનએ ના સંયોજનની આ યોજનાને ડીએનએ ના સંયોજનની આ યોજનાને અર્ધરૂઢિગત કહેવાય છે. તો ડીએનએ ના સંયોજનની આ યોજનાને શું કહેવાય છે? અર્ધરૂઢિગત કહેવાય છે. તો આપણે નક્કી કરી શકાય કે ભાઈ ડીએનએ નું સંયોજન અર્ધરૂઢિગત છે. તો શા માટે નક્કી કરી શકાય કે જ્યારે ડીએનએ નું સંયોજન થાય ને 2 ડીએનએ ના અણુ બને ત્યારે દરેક ડીએનએ માં એક જ નવી બનેલી શૃંખલા હોય, એક પિતૃ ડીએનએ ની જૂની શૃંખલા હોય એ જ હોય. એટલે ડીએનએ નું સંયોજન એ અર્ધરૂઢિગત છે. તો આ બીજો સવાલ પણ પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જે ડીએનએ નું સંયોજન છે એ અર્ધરૂઢિગત છે તેની ચર્ચા શરૂ કરીશું અને અહીં આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.